સૌપ્રથમ વાત કરીએ ભુજની તો રાજ્યમાં જ્યારે હાઈ એલર્ટ છે ત્યારે ભુજના પદ્ધર ગામ નજીકથી એક કબૂતર પ્રાપ્ત થયું છે જેના ઉપર ચાઇનીઝ ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે। એસઓજીની પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત ધ્યાનમાં નથી આવી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા સંદિગ્ધ કબૂતરની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો ભુજની આ ઘટના છે જ્યાં ભુજના પદ્ધર નજીક એક વિસ્તારમાંથી કબૂતર પ્રાપ્ત થયું છે। તો મહત્વપૂર્ણ છે કે ચાઇનીઝ ભાષામાં કબૂતર ઉપર લખાણ પણ લખવામાં આવ્યું છે ત્યારે એસઓજીની પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ કોઈ જ બાબત ધ્યાનમાં નથી આવી પરંતુ હાલની પરિસ્થિતિને જોતા સંદિગ્ધ કબૂતરની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દાઉદ। જેવી રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પદ્ધર પાસેથી એક કબૂતર પ્રાપ્ત થયું છે, શું વધુ વિગતો? ભુજ તાલુકાના પદ્ધર ગામ નજીકથી એક કબૂતર મળી આવ્યું છે જેમાં ચાઇનીઝ ભાષામાં લખાણ લખેલું છે તે પક્ષી મળી આવ્યું છે। એસઓજીએ પ્રાથમિક તપાસમાં કઈ શંકાસ્પદ બાબત એસઓજીને ધ્યાનમાં આવી નથી। સંદિગ્ધ જે પક્ષી છે તેની તપાસ કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં જ જે સુરક્ષા એજન્સીઓ છે તેમાં દોડધામ મચી ગઈ હતી। જી આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ। તો હાલ તો આ શંકાસ્પદ કબૂતરની બાદ નજર રાખવામાં આવી રહી છે, કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી પરંતુ તેમ છતાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે।